હેલો મિત્રો, હું છું આબિદ પાનવાળા ને ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી એક આનાના 12મો ભાગ ને આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એક પાઈનો બીજો ભાગ. તે તમે આ ફોટામાં કાયદેસરના જોઈ શકો છો. ઈસ્ટ ઇન્ડિયા કંપની 1/2 પાઈ. બરાબર મિત્રો, તો ચાલો આપણે ચાલુ કરીએ. 1835થી 1940 સુધી. તો આ સિક્કો છે એક પાઈનો બીજો ભાગ. ફોટો આગળ અને પાછળનો. મેટલ છે કોપર, વજન 3.23 ગ્રામ, સાઇઝ 21.2 mm ને આકાર છે ગોળ. જોઈ મિત્રો, આ છે 1853. 1853માં કલકત્તા મિન્ટમાં બનાવવામાં આવેલો છે. જો એક સારી કન્ડિશન એટલે એફ અહીંયા લખેલું છે એફ એટલે ફાઇન કન્ડિશન. આ 200 રૂપિયા છે. કિતથી સારી વેરીફાઇન 300, એક એક્સ્ટ્રા ફાઇન XF એક એક્સ્ટ્રા ફાઇન 700 રૂપિયા. યુએનસી અનસર્ક્યુલેટેડ કે જે હજી ચલણમાં આવેલો ન હોય 200, 2500. એ એક સ્કેનની કેટેગરીમાં છે ને કલકત્તા મિન્ટે બનાવેલો છે. 1853 એક પાઈ. એમને પછી આવશે રાણી વિક્ટોરિયા. આજે શાસનકાળ હતું એ વિલિયમ્સનું હતું. રાજા વિલિયમ્સ સૌ પ્રથમ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જનરલ હતો ત્યારનો. એની પછી આવશે રાણી વિક્ટોરિયા. રાણી વિક્ટોરિયાનો કાર્યકાળ છો તો 1945 આજુબાજુ અથવા એની પછી 1950. જો એનામાં પણ આવશે 1/2 એક પાઈનો બીજો ભાગ. મેટલ છે કોપર, વજન 3.23 ગ્રામ, સાઇઝ 20.60થી 21.40 mm. શેપ સર્ક્યુલર. મિન્ટ આઇડેન્ટિફિકેશન કલકત્તા ડાયમીટર એટલે કલકત્તામાં સાઇઝ અલગ હતી. કલકત્તામાં 21.20થી 21.25 mm ને મદ્રાસમાં જે બનાવેલા હતા એની 21.4 mm હતી સાઇઝ. એટલે સિક્કાની સાઇઝ નાની મોટી હોય છે. એની પહેચાન છે કે આ કલકત્તામાં બનેલો છે કે આ મદ્રાસમાં. તો હવે જોશું 1862માં ફાઇન કન્ડિશનના 100 રૂપિયા, વેરીફાઈનના 200, એક્સ્ટ્રા ફાઇન 400, યુએનસી અનસર્ક્યુલેટેડ 2500. સ્કેરમાં આવે છે રિયારિટી એટલે સ્કેર. કલકત્તા અને મદ્રાસમાં બનાવેલો છે. તો ખબર પડી કે કલકત્તાના સાઇઝ અને મદ્રાસની સાઇઝમાં ફરક છે. હવે એની પછી આવશે 1862 જોયું, પહેલાં 1853, એની પછી 1862 ને એની પછી આવશે બતાય રાણી વિક્ટોરિયા ઇમ્પ્રેસ કોપર 3.23 ગ્રામ, 21.10થી 21.30. આમાં સાઇઝમાં ફરક છે ને શેપ છે ગોળ. કલકત્તા મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા. આ જે 1885થીમાં જે બનાવવાનું ચાલુ થયું 1901 સુધી તે ખાલી એક કલકત્તા મિન્ટ જ બનાવેલો છે. બધા 1885થી 1901 સુધી. તો તમે જુઓ ફાઇન કન્ડિશન 1885, 200 રૂપિયાથી 6000 રૂપિયા. આ બધો અલગ અલગ ભાવ કન્ડિશન હિસાબે હોય છે. ફાઇન, વેરીફાઇન, એક એક્સ્ટ્રા ફાઇન ને યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ. હજી કંપનીમાંથી આવેલો જ હોય અને ચલણમાં ન આવેલો હોય. એ અત્યારે રેરમાં ગણાય છે. રેર એટલે સૌથી મોંઘો, જે જોવા ન મળતો હોય.
ને ઓછા પ્રમાણમાં જે છપાયેલા હોય એ રેરમાં ગણાય. 1885 250 થી 6000. 1886 100 રૂપિયાથી 3500 રૂપિયા સ્ક્વેર. 1887 100 થી 3000 એ છે કોમનની કેટેગરી. અને પછી 1888 250 થી 6000 એ પણ એક રેરની કેટેગરીમાં છે. 1888 ને 1885 બે રેરની કેટેગરીમાં. 1889 100 રૂપિયાથી 250 250 સોરી 2500 કોમન કેટેગરી. એમની પછી આવશે 1890 100 રૂપિયાથી 1500 2500. 1891 100 થી 2500. 1892 100 થી 2500. 1893 પણ એમ જ છે 100 રૂપિયાથી 2500. 1894 100 રૂપિયાથી 2500 રૂપિયા 2500 એ પણ એક સ્કેરની કેટેગરીમાં છે. એનો હજી ભાવ વધવાની શક્યતા ખરી. 1895 100 રૂપિયાથી 2000 કોમન કેટેગરી. 1896 100 રૂપિયાથી 3000 સ્કેર કેટેગરી 3000 રૂપિયા યુએનસી. 1897 100 રૂપિયાથી 2000 કોમન કેટેગરી. 1898 100 રૂપિયાથી 2000 કોમન. 1899 100 રૂપિયાથી 2000. 1900 100 રૂપિયાથી 2000 કોમન કેટેગરી. 1901 100 રૂપિયાથી 2000 રૂપિયા. આપણે મિત્રો આ જોયા 1835 થી 1901 સુધી કે જે એક જ મિન્ટ એટલે કલકત્તા મિન્ટે બનાવેલો છે. 1885 થી 1901માં જે પણ પાઈ આવે એ બધી કલકત્તા મિન્ટની છે. એમાં બે રેરમાં છે 1885 ને બીજી 1888. એ બેનો હજી ભાવ વધશે. એમની પછી આપણે જોઈએ રાણી વિક્ટોરિયા પછી ત્રીજો રાજા એડવર્ડ 3. એડવર્ડ 3 1/2 પાઈ. મેટલ કોપર વજન 3.23 ગ્રામ. સાઇઝ 21.10 થી 21.30 mm. સર્ક્યુલર આકાર છે એનો ગોળ. કલકત્તા મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા. આ રાજાના શાસનકાળમાં પણ એક જ મિન્ટે બધા સિક્કા છાપેલા છે. તો ચાલો જોઈએ 1903 થી શરૂઆત. 1903માં 100 રૂપિયાથી 2000 રૂપિયા કોમન કેટેગરી. 1904 100 રૂપિયાથી 1500 રૂપિયા કેટેગરી કોમનમાં. 1905 2000 થી 1500 રૂપિયા એ છે એક સ્ક્વેર કેટેગરી, પણ ભાવ થોડોક નીચો બતાવે છે વધારે. 1906 100 થી 1500 રૂપિયા કોમનની કેટેગરીમાં. એમની પછી એ જ રાજાનો ને એ તે એવા જ સિક્કા પણ મેટલમાં આયા ફરક પડી જાય છે. ઓલા જે આપણે ઉપરની મેટલ જોઈએ હતી કોપર અને નીચેની મેટલ છે બ્રોન્ઝ એટલે બ્રાસની. હવે બરાબર છે મિત્રો. તો તેનો વજન છે 2.43 ગ્રામ. સાઇઝ છે 21.10 થી 21.30 mm. આકાર છે ગોળ. 1906 આ પણ આ જે બનેલા છે એ એક ખાલી કલકત્તા મિન્ટે છાપેલા છે. મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા. 1906 એક સ્કેર છે
200 રૂપિયાથી 5000 રૂપિયા. 1907 100 રૂપિયાથી 1000 રૂપિયા કોમન કેટેગરી. 1908 100 રૂપિયાથી 1000 રૂપિયા કોમન કેટેગરી. 1909 100 રૂપિયાથી 1000 રૂપિયા. 1910 100 રૂપિયાથી 1000 રૂપિયા કોમન કેટેગરી. તો 1906 થી 1910 એમની પછી આવશે 1912. એ રાજાનું કાર્યકાળ પૂરો થતાં જ્યોર્જ વી એ ચોથો રાજા આવશે, બરાબર છે. આ ચોથા રાજાના શાસનકાળમાં ગવર્નર હતા, એમની મેટલ છે બ્રોન્ઝ એટલે બ્રાસ. વજન છે 2.43 ગ્રામ. સાઇઝ છે 21.10 mm થી 21.30 mm. શેપ સર્ક્યુલર, આકાર ગોળ. મિન્ટ આઇડેન્ટિફિકેશન એટલે મિન્ટની ઓળખ. કલકત્તા મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા. આ રાજાના શાસનકાળમાં પણ એકલી કલકત્તા મિન્ટ જ તે. આ 1/2 એટલે 2 પાઈ, 1 પાઈનો બીજો ભાગ ખાલી કલકત્તા મિન્ટ જ છાપેલો છે. તો તેના ભાવ આપણે જોઈશું. 1912માં છે 25 થી 400 રૂપિયા કોમન કેટેગરી. 1913 25 થી 500 રૂપિયા કોમન કેટેગરી. 1914 25 થી 400 રૂપિયા. 1915 25 થી 500 રૂપિયા. 1916 25 થી 500 રૂપિયા. 1917 25 થી 300 રૂપિયા. 1918 50 થી 1500 રૂપિયા. આ 1918નો એક સ્કેરની કેટેગરીમાં છે કે જે સિક્કો હજી આગળના સમયમાં પણ ભાવ વધવાની શક્યતા ખરી. 1919 25 થી 300 રૂપિયા. 1920 25 થી 500. 1921 25 થી 350. 1922 25 થી 350. 1923 25 થી 500. 1924 25 થી 500. 1925 50 થી 750. આ પણ એક સ્કેરની કેટેગરીમાં છે. 1926 25 થી 500 કોમન. 19 થી 27 25 થી 500 કોમન. 1928 25 થી 300 કોમન. 1929 25 થી 250 કોમન. 1930 25 થી 250 પણ કોમન છે. 1931 25 થી 250 કોમન. 32 25 થી 200 કોમન. 1933 2500 થી 200 રૂપિયા. 25 થી 200 રૂપિયા. 1934 25 થી 200. 1935 25 થી 200. 1936 25 થી 200 રૂપિયા. તો મિત્રો આ જે કલકત્તા મિન્ટ ને આ જે ચોથા રાજાનું જે નહીં સોરી તો હા બરાબર છે, ત્રીજા રાજાનું શાસનકાળમાં આ સિક્કા જે 2 પાઈ છે, 1 પાઈના બીજો ભાગ, એમાં 2 તે કોમન છે. તે આપણે ગોતવાની રહે. એ હશે તો સાચવીને રાખવી કે આવતા સમયમાં આ જે સ્કેર છે એ રેર બની જાય અને રેર છે એ સ્કેરમાં થાય. એમાં 2, એક 1918 અને એક આપણે જોઈ 750. 1925. 1918 અને 1925 બે સ્કેલની કેટેગરીમાં આવે છે. હવે જોઈશું આગળ. 1936 સુધી જોયું. 1936 પછી જ્યોર્જ વીઆઈ ચોથો રાજા. કુલ બ્રિટિશમાં સરકાર જ્યારે બ્રિટિશ ઇન્ડિયા હતું ત્યારે કુલ 4 રાજ્યોનું શાસનકાળ હતો. એમાં 3 રાજા હતા અને એક રાણી વિક્ટોરિયા. હવે
ચોથો રાજા વીઆઈ જોઈ શકો છો તેની પાઈનો ફોટો. મેટલ હતી બ્રાસ 2.43 ગ્રામ, વજન 21.10 થી 21.30 mm, સાઇઝ શેપ સર્ક્યુલર, આકારનો ગોળ હતો. મિન્ટ આઇડેન્ટિફિકેશન કલકત્તા, નો મિન્ટ માર્ક, બોમ્બે ડોટ બ્લુ ડેટ. હવે આ જે સિક્કાની સાલ જે હોય છે જોઈ શકો છો, અથવા આ જે અમુક સિક્કામાં સાલની નીચે અને અમુકમાં આવા રાજાના પોર્ટ્રેટ જે ચિહ્ન હોય છે એની નીચે જેમાં ડોટ હોય, આ ઠેકાણે જે ડોટ હોય છે ચોકટ આકારનો હોય એ મુંબઈમાં બનેલો, ને હાવ પ્લેન હોય જે આકાર ન હોય તે છે કલકત્તા મિન્ટે બનાવેલો. બરાબર. 1938માં તમે જોઈ શકો છો મિત્રો, એક કલકત્તા મિન્ટે બનાવેલી છે 1938. અને પાઈમાં સૌથી મોંઘામાં મોંઘી જે પાઈ હોય તે એક આ પાઈ છે 1938ની. આ એક પાઈ જોઈ શકો છો. ફાઇન કન્ડિશનમાં 10,000 રૂપિયા, વેરીફાઇનમાં 15,000, એક્સ્ટ્રા ફાઇનમાં 25,000 ને યુએનસીમાં 50,000. એક એક્સ્ટ્રીમલી રેટ છે કે જે મિન્ટે કલકત્તા મિન્ટે ઓછા પ્રમાણમાં સિક્કાની છાપણી કરી છે. જોઈ શકો છો સૌથી મોંઘામાં મોંઘી પાઈ હોય તે આ છે 1938ની. 10,000 થી 50,000 સુધીનો ભાવ, એ એની કન્ડિશનના આધારે અલગ અલગ ભાવ છે. એક સિક્કાના ભાવ છે. એક સિક્કો હોય તો 10,000 થી 50,000 સુધી મળી શકે. એમની પછી છે 1939. તેની કિંમત જોઈ શકો છો મિત્રો, હાવ ઓછી. કોમન કેટેગરી 15 થી 150 રૂપિયા. એ બોમ્બે અને કલકત્તા મિન્ટે બે બનાવેલી છે. એમની પછી મિત્રો તમે જોઈ શકો છો 1940. 1940 15 થી 150 કોમન કેટેગરીમાં. જોઈ મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોયું કે 1/2 પાઈ છે, એક પાઈનો બીજો ભાગ. એના કુલ આવા આપણી ચેનલમાં 2 વિડીયો હશે, અને એની આગળના પણ વિડીયોમાં આપણે બતાવ્યું હતું કયા સિક્કા કયા નહીં. તો હવેથી રોજે રોજ એક વિડીયો આપણે અપલોડ કરશું. અને આવા જ બધા જે સિક્કાઓ બનેલા છે ભારત સરકારમાં, બરાબર, ને તેનો અત્યારે હાલમાં 2024 મુજબમાં શું ભાવ છે શું નહીં, બરાબર, એની માહિતી આપવામાં આવશે. તો મિત્રો, જો તમને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. બરાબર છે મિત્રો. તો ચાલો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં. અને આવતો આપણો બીજો વિડીયો આવશે 1/4 આના. 1/4 આના 1835 થી 1942 સુધી અથવા 1939 સુધી. તો ચાલો મિત્રો, અમારી ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં.